હવે આગળ વાત કરીએ તો વડોદરાની. વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ કાઉન્સિલર નરેન્દ્ર રાવત અને અમીબેન રાવત દ્વારા કલેક્ટર બિજલ શાહને આવેદનપત્ર આપ્યું. વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ કાઉન્સિલર નરેન્દ્ર રાવત અને અમીબેન રાવતની આગેવાનીમાં માનવ સર્જિત પૂરનો ભયાનક તારાજીમાં આર્થિક સહાયના ફાફા. આર્થિક સહાય ન મળી અને રિફાઇનરી કંપનીમાં બ્લાસ્ટ થયો, તેના પર પગલાં લેવામાં આવે તે માટે કલેક્ટર બિજલ શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત અને નરેન્દ્ર રાવત દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપી હતી અને રિફાઇનરી કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની હતી તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જે માનવ સર્જિત પૂર આવ્યો ત્યારબાદ સરકાર દ્વારા કેસ્ટ્રોલ સહાય આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ કેસ્ટ્રોલની સહાય મળી નથી. તેમને કેસ્ટ્રોલની સહાય વહેલામાં વહેલી તકે આપવામાં આવે તેવી માંગ સાથે વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સાથે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે કે વહેલી તકે કેસ્ટ્રોલની સહાય આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં છેલ્લા 15-20 દિવસમાં 2 મોટા ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ થયા. ગુજરાત રિફાઇનરી ખાતે બેન્ઝિન ટેન્કમાં આગ લાગી અને પછી ઝાયડેક્સમાં 2 જણ ઘાયલ થયા બ્લાસ્ટમાં. વડોદરા શહેરમાં લગભગ 64થી વધારે મેજર એક્સિડન્ટ હઝાર્ડ ઇન્ડસ્ટ્રીઝ છે, જેની ઓફ સાઇટ એટલે કે એમના પ્રિમાઇસની બહાર બી અસર થઈ શકે અને વડોદરા ખૂબ મોટા રિસ્કમાં છે. એવા સંજોગમાં જ્યારે આવા ઔદ્યોગિક એકમોમાં એક્સિડન્ટ થતા હોય તો એના રિપોર્ટ્સની અને એના પછી જે રીતે રિસ્પોન્સ મિકેનિઝમ છે એની બરાબર સ્ટડી થઈને ભવિષ્યમાં આવી દુર્ઘટના ના થાય તેના માટે પગલાં લેવા જોઈએ. પણ આ દિવસ સુધી એ બ્લાસ્ટ કેમ થયા એના કારણ બહાર નથી આવ્યા, કોની ભૂલના કારણે થયા એના પર કોઈ પગલાં નથી લેવાયા. ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન પ્રમાણે લોકો જે ડિપાર્ટમેન્ટ છે કામ કરવાનું હતું એ પ્રમાણે કામ થયું છે કે નહીં એનો બી કોઈ વ્હાઇટ પેપર પબ્લિશ નથી થયું. અમારી તો માંગણી એ છે કે જે ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન છે એ ઓનલાઈન પબ્લિકલી મૂકવામાં આવે, જેથી કરીને લોકોને બી ખ્યાલ આવે કે કયા હઝાર્ડના ભય હેઠળ જીવી રહ્યા છે અને ભવિષ્યમાં જો આવી કોઈ હોનારત થાય તો સ્વ બચાવ માટે શું કરી શકે જાણવાનો અધિકાર છે દરેક નાગરિકને. સાથે જે ડિપાર્ટમેન્ટ છે કામ કરવાનું છે, ફોર એક્ઝામ્પલ વીએમસીનો ફાયર ડિપાર્ટમેન્ટ ઓફસાઇટ હઝાર્ડ પ્લાન એમની પાસે નથી તો એમને ક્યારે રિસ્પોન્ડ કરવાનું, કેવી રીતના કરવાનું એનું આગોતરું આયોજન નથી કરી શકતા. એ જ રીતના હોસ્પિટલ્સ આયોજન નથી કરી શકતા કે એમને કયા એન્ટીડોટ્સ રાખવા જોઈએ, કેટલી માત્રામાં રાખવા જોઈએ અને એમને ક્યારે ઉપયોગ કરવાના હશે. તો આ તમામ વસ્તુની જાણકારી તમામ ડિપાર્ટમેન્ટ્સને બી અવેલેબલ હોવી જોઈએ, તો જ પ્લાનનો મતલબ છે. ને તો ખાલી મોક ડ્રિલ કર્યા કરે ને ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન જો કલેક્ટરના તાળામાં રહેતો હોય તો એનો કોઈ મતલબ નથી. તો એને બી પબ્લિક કરવાની આજે અમે ડિમાન્ડ કરી છે. અને સાથે જે IOCL અને ઝાયડેક્સમાં એક્સિડન્ટ થયા તેના માટે ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીને ક્લોઝર નોટિસ આપી અને એના કયા કારણસર થયા, કયા રિએક્શન્સ થયા, કયા કેમિકલ્સનો ઉપયોગ છે એનું એક વ્હાઇટ પેપર પબ્લિશ કરવાની ડિમાન્ડ કરી છે. ને એ જ રીતે IOCLમાં જવાબદાર અધિકારીઓ અને જે લેબર એમાં કામ કરતા હતા અનટ્રેન્ડ હતા તો અનટ્રેન્ડ લેબર આવા હઝાર્ડસ ફેસિલિટીમાં અલાઉડ છે કે નહીં આ તમામ બાબતે સ્પષ્ટતા કરવા માટે આજે લેટર આપ્યો છે. જ્યારે બ્લાસ્ટ જ્યારે ફાયર બ્રિગેડને 3-3.5 કલાક પછી જાણ કરવામાં આવી ત્યારે મેજર કોલ પડી ગયેલો તો સુધી 3 કલાક સુધી ફાયરને જાણ નથી કરી. કેટલી મોટી દુર્ઘટના આટલી મોટી દુર્ઘટના હતી અને કદાચ આની અસર જો બીજા ટેન્કમાં નવના થયે સપોર્ટ ના કર્યો હોત તો આખું શહેર રાતે ઇવેક્યુએટ કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાત. તેમ છતાં બી જો ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન જે ડિઝાસ્ટર મિટિગેશનનો બનેલો હોય એ એક્ટિવેટ ના થાય, લોકોને ખબર ના હોય અને લાઇન ડિપાર્ટમેન્ટ્સને રાતના 3-4 કલાક પછી ખબર પડે તો તમે સમજી શકો છો કે જે એકચ્યુઅલમાં કોઈ મેજર હોનારત થાય તો વડોદરા શહેર આખું ઊંધું ઝડપાઈ જાય અને ભોપાલથી અનેક ગણી મોટી ટ્રેજેડી થાય એની સંભાવના છે. એટલે જ આ બાબતે ગંભીરતા લેવા માટે અમે